हेलो स्टूडेंट, આપણે ચેપ્ટર નંબર 5 ના પાર્ટ 1 ની સંપૂર્ણ ચર્ચા કરી લીધી કે એમાં વાયુના નિયમોની ચર્ચા કરી, એના પછી આગળ વાયુના નિયમો પરથી એના બધા એક્ઝામ્પલ્સ જોયા. હવે આપણો જે પાર્ટ 2 છે એમાં આપણે વાયુના જે આણ્વીય ગતિવાદ અને વાયુના પ્રવાહીકરણની ચર્ચા કરવાની છે. હવે વાયુની ગતિનો જે આણ્વીયવાદ છે એ આણ્વીયવાદ એમાં અભિધારણાઓ છે. અભિધારણા એટલે શું? તો ધારણા મગજમાં બાંધેલી છે, એવું ફિક્સ નથી કે આ વસ્તુ હોય જ કે આવું શક્ય જ છે. પણ જુદા જુદા વૈજ્ઞાનિકો છે એમને વાયુના અણુઓ છે એ કેવી રીતે ગતિ કરે છે એના પર આખી ધારણાઓ કરીને એક આખા આણ્વીય વાદની રચના કરેલી છે. એટલે આપણો ટોપિક એવો છે કે વાયુનો આણ્વીય ગતિવાદ. છે એમાં જુદી જુદી અભિધારણાઓની ચર્ચા કરેલી છે. એમાં પહેલી જે અભિધારણા છે એ એવી છે કે વાયુ ખૂબ જ સંકોચનીય છે અને એ બિંદુ દળ ધરાવે છે. પહેલી અભિધારણા આવી છે કે વાયુ ખૂબ જ સંકોચનીય છે અને બિંદુ દળો ધરાવે છે. એકચ્યુઅલી આપણને ખબર છે કે વાયુના અણુઓ જે છે એ વાયુના અણુઓમાં આંતરાણ્વીય આકર્ષણ બળ છે એ બહુ જ ઓછા જોવા મળે છે. કે વાયુના અણુઓ છે એ આ રીતે એકદમ છૂટા છૂટા ગોઠવાયેલા હશે કે એની વચ્ચે જે અણુઓ જે જગ્યા રોકે છે એના કરતાં તો એનો જે અવકાશ છે એ અવકાશ વધારે છે એવું કહી શકીએ. કારણ કે આ બે અણુઓ એકબીજાથી એટલા બધા દૂર છે કે એમાં બહુ જ ઓછા પ્રમાણમાં આંતરાણ્વીય આકર્ષણ બળ જોવા મળે છે. અને જે વાયુના અણુઓ છે એનું કદ છે એ બહુ જ નાનું કદ છે કે વાયુના અણુઓના કદની વચ્ચેનો જે અવકાશ છે એની કમ્પેરિઝનમાં વાયુના અણુઓનું જે કદ છે એ કેવું છે? નગણ્ય છે. મતલબ કે ના બરાબર છે. કારણ કે અવકાશ આપણે જોઈએ કે આ વાયુના અણુઓ છે એના કરતાં એની વચ્ચેનો જે અવકાશ છે એ અવકાશ વધારે છે. એટલે કે વાયુના અણુઓનું જે કદ છે એ કેવું છે? અવગણ્ય છે, નગણ્ય બરાબર. એની કેલ્ક્યુલેશનમાં આપણે ના લઈએ તો પણ ચાલે એવું છે. અને વાયુના અણુઓ છે એ બિંદુ સ્વરૂપે રહેલા છે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ કે વાયુના અણુઓ બિંદુ દળો ધરાવે છે અને વાયુના અણુઓ સંકોચનીય છે. કેમ સંકોચનીય છે? તો અણુઓનું કદ છે એ એના અવકાશની કમ્પેરિઝનમાં નગણ્ય છે. એટલે કે વાયુનું આપણે સંકોચન કરીશું તો આસાનીથી આપણે એનું સંકોચન કરી શકીએ છીએ. એટલા માટે વાયુના અણુઓ જે છે એ બિંદુ દળો ધરાવે છે. ક્લિયર હતું કે વાયુના અણુઓ સંકોચનીય છે અને વાયુના અણુઓ છે એ બિંદુ દળો ધરાવે છે. એના પછી છે કે વાયુ વિસ્તરણ પામીને અવકાશ મેળવે છે. સેકન્ડ પોઈન્ટ આપણો આવો છે કે વાયુ વિસ્તરણ પામી અવકાશ મેળવે છે. હવે વાયુના જે અણુઓ છે એ અણુઓની કમ્પેરિઝનમાં એના વચ્ચેનો જે આંતરાણ્વીય અવકાશ છે એ ખૂબ જ વધારે છે. એટલે વાયુના જે અણુઓ છે એને પોતાનું વિસ્તરણ કરવું હોય તો વિસ્તરણ કરવા માટે જોઈએ એટલી સ્પેસ મળી રહી છે એવું આપણે કહી શકીએ. એટલે કે આપણી સેકન્ડ નંબરની અભિધારણા શું છે કે વાયુના અણુઓ જે છે એ શું છે? વિસ્તરણ પામે છે. એના પછી છે કે સ્થાયી વાયુના જે અણુઓ છે એ નિશ્ચિત આકાર ધરાવે છે. સ્થાયી વાયુના અણુઓ
હવે આપણે એવું શીખી ગયા છીએ કે વાયુના અણુઓ છે એમાં આંતરાણવીય આકર્ષણ બળ કેવું છે, વધારે છે. આંતરાણવીય આકર્ષણ બળ છે એ ઓછું છે અને એની વચ્ચે જે અવકાશ છે એ અવકાશ વધારે છે. એટલે વાયુના અણુઓ છે એ સતત ગતિ કરતા હશે, કે વાયુના અણુઓ છે એ સતત ગતિ કરતા હશે. પણ જો વાયુનો કોઈ અણુ છે એ સ્ટેબલ થાય તો એને કોઈ ચોક્કસ આકાર છે. વાયુના અણુઓ આપણે જોઈ શકતા તો નથી, એ તો આપણને ખબર છે કે અણુ પરમાણુનું કદ છે એ કેવું છે, એકદમ સૂક્ષ્મ કદ ધરાવે છે, તો આપણે જોઈ શકતા નથી. પણ અભિધારણા એવી કરેલી છે કે કદાચ એ ગતિ કરતા કરતા સ્ટોપ થયો હશે તો એક જે અણુ છે એ અણુનો કોઈ ફિક્સ આકાર હશે. ક્લિયર થાય છે કે સ્થાયી વાયુના અણુઓ છે એ નિશ્ચિત આકાર ધરાવે છે એવું આપણે કહી શકીએ. એના પછી છે કે વાયુના અણુઓ દબાણ ધરાવે છે. વાયુના અણુઓ દબાણ ધરાવે છે. હવે ખબર છે કે આ વાયુના અણુઓ છે એ વાયુના અણુઓ સતત ગતિ કરતા હશે. સતત ગતિ કરતા હોય ત્યારે એ શું થાય, યા તો આ પાત્રની દિવાલ સાથે અથડાય અથવા તો એક અણુ છે એ બીજા અણુ સાથે અથડાય. તો અથડામણના કારણે શું થાય, બળ ઉત્પન્ન થાય અને દબાણ ઉત્પન્ન થતું હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે વાયુના અણુઓ છે એ દબાણ ધરાવે છે. એના પછીનો આપણો જે પોઈન્ટ છે કે વાયુના અણુઓ જ્યારે અથડામણ અનુભવે છે ત્યારે એમાં જે વાયુના અણુઓ જ્યારે અથડામણ અનુભવતા હોય છે ત્યારે એની જે વ્યક્તિગત ઊર્જા હોય એનો ફેરફાર છે એ અચળ રહેતો હોય છે. કે વાયુના અણુઓ અથડામણ અનુભવે ત્યારે વ્યક્તિગત ઊર્જાનો ફેરફાર અચળ હોય છે. એટલે જ્યારે વાયુના અણુઓ છે સતત ગતિ કરતા હશે ત્યારે શું થાય કે સપોઝ આ વાયુનો અણુ છે એની જે ઊર્જા છે એ ઓછી થાય તો એ બીજા વાયુ સાથે અથડાતો હશે તો એની ઊર્જામાં શું થશે, વધારો થશે. મતલબ કે સતત ગતિ કરવાના કારણે એક અણુની ઊર્જામાં ઘટાડો થશે તો બીજા અણુની ઊર્જામાં શું થઈ જશે, વધારો થઈ જશે. એ જે ટોટલ ઓલ ઓવર ઊર્જા છે એ ઊર્જા કેવી રહે છે, અચળ રહેતી હોય છે. એમાં ફેરફાર થતો નથી. કે જ્યારે કુલ ઊર્જા છે એની વાયુની કુલ ઊર્જા છે એ ઊર્જા વાયુના અણુઓની જે કુલ ઊર્જા છે એ ઊર્જા કેવી રહે છે, અચળ રહે છે. કે અથડામણના કારણે વાયુના અણુઓ એકબીજા સાથે અથડાય પણ જો એક અણુની ઊર્જામાં ઘટાડો થાય તો એ ઊર્જા છે એ કોને મળે છે, બીજા અણુને મળે છે. અને ઓલ ઓવર આપણે ઊર્જાની જ્યારે વાત કરીએ ત્યારે એ જે ઊર્જાનો સરવાળો છે એ સરવાળો શું આવતો હોય છે, અચળ આવતો હોય છે. સેમ એ જ વસ્તુ થશે કે એના પછીનો ટોપિક આવશે કે તાપમાન. કે ઊંચા તાપમાને વાયુના કણો અથડાય તો એની જે ઝડપની વહેંચણી છે કે ઊંચા તાપમાને વાયુના અણુઓ અથડાય તો વાયુના અણુઓ પાત્રમાં સતત ગતિ કરતા હોય તો સપોઝ આ પહેલો અણુ છે એની ઝડપ u1 છે. આપણે જનરલી ફિઝિક્સમાં ઝડપને v લઈએ છીએ પણ કેમેસ્ટ્રીમાં ઝડપને શું લઈશું, u તરીકે લઈશું. તો પહેલા અણુની u છે, બીજા અણુની u2 છે, એમ આમાં ઘણા બધા n અણુઓ છે. તો શું થશે, એકની ઝડપ ઘટશે. ધારો કે આ અણુ છે એ આ અણુને અથડાયો તો આની ઝડપમાં ઘટાડો થશે પણ અહીંયા અથડાશે ત્યારે એને શું લાગશે, દબાણ લાગશે.
ઓલ ઓવર જે ઝડપની વહેંચણી થશે એ કેવી રહેશે? અચળ રહેશે. કે એક અણુની ઝડપ છે એ ઘટે છે તો બીજા અણુની ઝડપ સામે શું થઈ જાય છે? વધે છે. એટલે કે ઝડપની જે વહેંચણી છે, ઓલ ઓવર ઝડપની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ વહેંચણી છે એ અચળ રહેતી હોય છે. પછી એના પછીનો ટોપિક છે કે વાયુને ગરમ કરતા એની ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. ગતિ ઉર્જામાં વધારો થાય તો એના દબાણમાં પણ શું જોવા મળે છે? વધારો જોવા મળતો હોય છે. તો વાયુને ગરમ કરતા ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા વધે એટલે અથડામણ વધે અને અથડામણ વધે છે એટલે દબાણમાં વધારો થાય છે એવું આપણે કહી શકીએ. આ બધી અભિધારણાઓ કરેલી છે કે આવું થાય છે એ વસ્તુ સાચી છે, પણ ઘણી અભિધારણાઓ છે એ ખોટી પણ પડતી હોય છે અને ઘણી અભિધારણાઓ છે એ સાચી પણ પડતી હોય છે. પણ અહીંયા આપણને ખબર છે કે લગભગ બધી અભિધારણાઓ છે એ સાચી પડેલી છે એ અહીંયા લીધેલી છે. કે વાયુને ગરમ કરતા જ્યારે અહીંયા આ પાત્રમાં વાયુ હશે, વાયુના અણુઓ છે એને જો હું નીચેથી હીટ આપું, નીચેથી ગરમી આપું, ગરમી આપીશ એટલે શું થશે? એની ગતિ, આ અણુઓ છે એની ગતિ ઉર્જામાં સતત વધારો થશે. ગતિ ઉર્જામાં વધારો થાય એટલે અણુ છે એકબીજા સાથે કેવા થાય છે? વધારે અથડાય છે. અણુઓ જ્યારે એકબીજા સાથે વધારે અથડામણ અનુભવે છે ત્યારે જ એનું જે દબાણ છે એ દબાણ શું થાય? વધે. એટલે કે વાયુને જ્યારે ગરમી આપવામાં આવે છે એનું તાપમાન છે એ વધારવામાં આવે છે. આપણે શીખી ગયા છીએ, ફિઝિક્સમાં પણ શીખ્યા હશો અને આગળ થર્મોડાયનેમિક્સમાં પણ તમે શીખ્યા હશો કે તાપમાન વધે ત્યારે ગતિ ઉર્જા શું થાય છે? વધે છે. કે તાપમાન અને ગતિ ઉર્જા છે એ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. એટલે જેમ જેમ ગતિ ઉર્જામાં વધારો થશે એમ વાયુના અણુઓ છે એ એકબીજા સાથે શું થશે? અથડાશે. અને એકબીજા સાથે જ્યારે અથડાય છે ત્યારે એ અણુઓ છે એ સતત દબાણમાં વધારો થતો હોય છે. કે વાયુના અણુઓ છે એકબીજા સાથે તો અથડાશે જ, પણ વાયુના અણુઓ પાત્રની દિવાલ સાથે પણ અથડાઈ શકે, ગરમી મળે છે એટલે એ તો આમથી આમ ફરવાના છે. તો અણુ એકબીજા સાથે પણ અથડાય ત્યારે પણ દબાણ ઉત્પન્ન કરશે. અણુ છે પાત્રની દિવાલ સાથે અથડાશે ત્યારે પણ દબાણ ઉત્પન્ન થશે. એટલે કે એના દબાણમાં શું થાય છે? વધારો થાય છે. ક્લિયર આટલું? કે વાયુનો આણ્વીય ગતિવાદ છે એમાં પહેલો પોઈન્ટ આપણો એવો છે કે વાયુના અણુઓ સંકોચનીય છે અને વાયુના અણુઓ બિંદુ દળો ધરાવે છે. કેમ સંકોચનીય છે? તો એનો જે આણ્વીય અવકાશ છે એ અવકાશ વધારે છે. જ્યારે આપણે એને દબાણ આપીએ ત્યારે શું થશે? એનું સંકોચન થાય છે અને જે અણુઓ છે એ અણુઓનું કદ એના આણ્વીય અવકાશની સરખામણીમાં નગણ્ય છે, ના ગણ્યા બરાબર છે એવું કહીએ તો પણ ચાલે. અને વાયુના અણુઓ બિંદુ સ્વરૂપે રહેલા છે એટલે એ બિંદુ દળો છે. એના પછીનો જે મુદ્દો છે એ શું છે? કે વાયુ વિસ્તરણ પામે છે. કેમ? તો વાયુના અણુઓ વચ્ચે આણ્વીય અવકાશ જ એટલો બધો છે કે વાયુના અણુઓ ગમે ત્યાં વિસ્તરણ પામી શકે છે. એના પછીનો પોઈન્ટ છે કે સ્થાયી વાયુનો અણુ હોય, આમ તો વાયુના અણુઓ સતત ગતિ કરતા હોય પણ જો અણુ સ્ટેબલ થશે તો એ અણુને કોઈ ફિક્સ આકાર હશે એવું આપણે માની શકીએ. એના પછી વાયુના અણુઓ દબાણ ધરાવે છે. તો અણુઓ જ્યારે એકબીજા સાથે અથડાશે અથવા તો અણુઓ પાત્રની દિવાલ સાથે જ્યારે અથડાય છે ત્યારે દબાણ ઉત્પન્ન થતું હોય છે. એના પછી એની જે ઝડપની વહેંચણી છે એ અચળ જ રહે છે. કેમ અચળ રહે છે? તો વાયુના અણુઓ એકબીજા સાથે અથડાય, પાત્રની દિવાલ સાથે અથડાય તો એક અણુની ગતિ ઉર્જામાં જો ઘટાડો થાય તો બીજાની, કારણ કે અથડામણને કારણે દબાણ વધ્યું તો બીજા અણુની ગતિ ઉર્જામાં શું થઈ જાય છે? વધારો થઈ જાય છે. અને જે ઓલ ઓવર જે ઝડપ છે એ કેવી રહે છે? અચળ રહેતી હોય છે. ક્લિયર? હવે એના પછીનો પોઈન્ટ છે કે ઊંચા તાપમાને વ્યક્તિગત ઉર્જાવાળું રહી ગયું કે એકની ઉર્જા ઘટશે. શરૂઆતમાં જે ઉર્જા છે આખા પાત્રની છેલ્લે તો એટલી જ મળશે. કેમ? તો એકની ઉર્જા ઘટશે તો બીજાની વધશે, પણ ઓલ ઓવર જે ઉર્જા છે એ કેવી થાય છે? સરખી થાય છે, અચળ રહે છે. ક્લિયર? તાપમાન વધારીશું તો એની ગતિ ઉર્જા વધશે. ગતિ ઉર્જા વધશે એટલે વાયુના અણુઓ એકબીજા સાથે સતત
અથડાતા રહેશે અને સતત અથડામણને કારણે એના દબાણમાં શું થશે? વધારો થશે. વાયુનો આણ્વીય ગતિવાદ અહીંયા ક્લિયર. હવે વાયુના જે અણુઓ છે એ અણુઓની જે ગતિ ઉર્જા છે, એની જે ઝડપ છે એ અલગ અલગ ત્રણ ટાઈપની ઝડપ આપણને મળતી હોય છે અને એના જે વેગની વહેંચણી છે એ આપણને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે આપી છે. વાયુ આપણો ટોપિક કંઈક આવો છે કે વાયુના અણુઓની વેગની વહેંચણી, વાયુના અણુઓના વેગની વહેંચણી એ આપણે બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે આપેલી છે. હવે બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિક છે એ એવું કહે છે કે વાયુઓનો વેગ કહીએ કે વાયુઓના અણુઓ જે છે એની ઝડપ કહીએ, એની જે વહેંચણી છે એ તાપમાન અને એના આણ્વીય દળ પર ડિપેન્ડેડ હોય છે. કે વાયુઓના અણુઓની વેગની વહેંચણી તાપમાન અને આણ્વીય દળ પર આધારિત હોય છે. પણ આ ટોપિકની ચર્ચા કરીએ એના પહેલા આપણે વાયુના જે અણુઓ છે એ 3 પ્રકારની ઝડપ ધરાવે છે એ પહેલા જોઈ લઈએ. કે પહેલી ઝડપ એ છે કે સરેરાશ ઝડપ. મેં હમણાં કીધું એમ કે આપણે અહીંયા ઝડપને u વડે દર્શાવીશું, એને શું કહીશું? u એવરેજ. સેકન્ડ પોઈન્ટ આપણો છે મહત્તમ સંભાવ્ય ઝડપ. મહત્તમ સંભાવ્ય ઝડપ એને u ઓફ mp કહીશું. અને ત્રીજું છે સરેરાશ વર્ગમૂળ વર્ગિત ઝડપ. હવે ઝડપ શું છે એ આપણને ખબર છે. તો સપોઝ કોઈ વાયુ છે એમાં n અણુ આવેલા છે એવું હું કહું કે કોઈ વાયુમાં n અણુ છે અને એ n અણુમાં પહેલા અણુની ઝડપને u1 કહું છું, બીજાની u2, ત્રીજાની u3 અપ ટુ એમાં n અણુ છે. તો એની માટે જ્યારે u એવરેજ શોધવી હોય, સરેરાશ ઝડપ લેવી હોય કે એક અણુની તો હું માપી શકવાની નથી, તો શું કરીશ? જેટલા બધા અણુઓ છે એ બધા અણુઓની ઝડપનો હું શું કરીશ? સરવાળો કરીશ ભાગ્યા જેટલા અણુ હશે તેનાથી હું જ્યારે ભાગાકાર કરીશ ત્યારે મને શું મળે છે? એની સરેરાશ ઝડપ મળે છે. અને આ જે સરેરાશ ઝડપ છે એનો હું જ્યારે વર્ગ લઉં છું, સરેરાશ ઝડપનો જ્યારે વર્ગ લેવામાં આવે છે અને પછી એના વર્ગમૂળ પરથી મને જે ઝડપ મળે છે એને શું કહેવાય? સરેરાશ વર્ગમૂળ વર્ગિત ઝડપ. તો ધારો કે આ અણુઓ છે એનો હું જ્યારે વર્ગ લઈશ, ઝડપનો હું જ્યારે શું લઈશ? વર્ગ લઈશ, ત્યારે મને જે ઝડપ મળે છે એને હું શું કહીશ? આવું લખી શકું urms
કે સરેરાશ ઝડપ જે છે એનું જ્યારે વર્ગ લઈ એનું વર્ગમૂળ લેવામાં આવે છે ત્યારે જે મળતી ઝડપ છે એને હું શું કહીશ URMS. તો અહીંયા URMS બરાબર આવું લઈ શકું કે U એવરેજ જે છે એનો વર્ગ અને વર્ગમૂળને લીધું છે એવું કહી શકું. હવે મહત્તમ સંભાવ્ય ઝડપ શું છે એ આપણે બોલ્ટ્ઝમેન ને જે ગ્રાફ આપ્યો તો એના પરથી નક્કી કરીશું. આટલું ક્લિયર થઈ ગયું કે સરેરાશ ઝડપ શું છે, સરેરાશ વર્ગમૂળ વર્ગિત ઝડપ શું છે અને મહત્તમ સંભાવ્ય ઝડપની આપણે હવે ચર્ચા કરીએ કે જ્યારે કોઈ પણ વાયુ હશે એની શરૂઆતમાં અણુઓની જે ઝડપ હોય, અણુઓનો જે વેગ હોય એ વેગ કેવો હશે? ઓછો હશે. પછી એક ટાઈમ એવો આવે કે એનો વેગ છે એ ધીરે 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 શું થાય? વધતો જાય. પછી ધીરે 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 પાછું શું થાય છે? ઘટે છે. આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ. બોલ્ટ્ઝમેન નામના જે વૈજ્ઞાનિક હતા એ આ વહેંચણીનો આલેખ મને આપ્યો હતો. બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિક અણુઓની જે ઝડપ છે એની વહેંચણીનો આલેખ આપણને કોને આપ્યો છે? બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે આપેલો છે અને એમને એવું કીધું છે કે અણુઓના વેગની જે વહેંચણી છે એ એના તાપમાન અને આણ્વીય દળ પર ડિપેન્ડેડ હોય છે. જો સપોઝ હું તાપમાનને આધારે વિચારું, એક્ઝામ્પલ પણ બુકમાં આપેલા છે, આપણે એની ચર્ચા પછી કરીએ છીએ, પણ અત્યારે આપણે સમજવું શું છે કે મહત્તમ સંભાવ્ય ઝડપ શું છે. તો જ્યારે વાયુના અણુઓ ગતિ કરે છે ત્યારે શરૂઆતમાં ગતિ કરતા અણુઓની સંખ્યા કેવી છે? ઓછી છે. એમ કહું, ધારો કે હું તાપમાન વધારું છું અને એમ કીધું કે તાપમાન અને આણ્વીય દળ પર ડિપેન્ડેડ છે, તો તાપમાન વધારું છું ત્યારે શરૂઆતમાં અણુઓ ગતિ કરતા અણુઓની સંખ્યા કેવી છે? ઓછી છે એવું કહેવાય. પછી ધીરે 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 અણુઓ છે એની સંખ્યામાં વધારો થાય છે. ગતિ કરતા અણુઓની સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે. પછી એક સ્ટેજ એવો આવે છે કે ધીરે 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 પાછા ઝડપ વધે છે પણ અણુઓની સંખ્યા છે એ ઘટે છે. અહીંયા અણુઓની સંખ્યા છે એ ઓછી છે, અહીંયા ઝડપ પણ ઓછી છે. પણ ધીરે 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 શું થાય છે? આ અણુઓની સંખ્યા વધતી જાય છે, ઝડપ પણ વધતી જાય છે એવું કહેવાય. પછી એક સ્ટેજ એવો આવે છે કે ધીરે 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 અણુઓની સંખ્યા છે એમાં ક્રમશઃ ઘટાડો થાય છે અને ઝડપમાં વધારો થાય છે. તો એવું કહી શકાય આલેખ પરથી કે ઓછી ગતિ કરતા અને વધારે ગતિ કરતા અણુઓની સંખ્યા ઓછી હોય છે. કે બહુ જ વધારે ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા પણ ઓછી છે અને બહુ ઓછી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા પણ કેવી છે? ઓછી છે. પછી ધીરે ધીરે આ જે શૃંગ છે, ફિઝિક્સમાં શીખી ગયા હશો કે આને શૃંગ કહેવાય. તો આ શૃંગ મોટો થાય છે, મતલબ કે અણુઓની સંખ્યા અહીંયા વધે છે ત્યારે શૃંગ મોટો થાય છે. તો મહત્તમ સંભાવ્ય ઝડપ કોને કહીશું? તો વધારે પ્રમાણમાં અણુ, એવા અણુઓ કે જેની ઝડપ વધારે છે એને આપણે શું કહીએ છીએ? મહત્તમ સંભાવ્ય ઝડપ તરીકે ઓળખી શકીએ છીએ. ક્લિયર? મહત્તમ સંભાવ્ય ઝડપ કોને કહેવાય? તો ઝડપ કરતા અણુઓની સંખ્યામાં વધારો થાય એને આપણે શું કહીએ છીએ? મહત્તમ સંભાવ્ય ઝડપ. કે વધારે વેગ ધરાવતા અણુઓની સંખ્યામાં વધારો થતા મળતી ઝડપને મહત્તમ સંભાવ્ય ઝડપ છે અને એને આપણે UMP તરીકે દર્શાવીશું. ક્લિયર? કે મહત્તમ ઝડપ ધરાવતા અથવા તો અહીંયા એવું લખાય મહત્તમ વેગ ધરાવતા અણુઓની સંખ્યામાં જે વધારો થતા મળતી જે ઝડપ છે એને આપણે શું કહીશું? મહત્તમ સંભાવ્ય ઝડપ. ક્લિયર?
કે ઝડપ 3 પ્રકારની હોય છે: સરેરાશ ઝડપ, મહત્તમ સંભાવ્ય ઝડપ અને સરેરાશ વર્ગમૂળ વર્ગિત ઝડપ. આના સૂત્રો આપણે શીખવાના છે. તમે ફિઝિક્સમાં પણ શીખશો, પણ કેવી રીતે સૂત્રો આવે છે હું જ્યારે સાબિત કરું ત્યારે તમને બતાવું છું. પણ અત્યાર પૂરતું આ 3 ઝડપ છે શું એ ક્લિયર? ઓકે. હવે બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિક છે એ એવું કહે છે કે આ 3 પ્રકારની જે ઝડપ છે એ 3 પ્રકારની ઝડપ વાયુના તાપમાન અને આણ્વીય દળ પર આધારિત છે. ક્લિયર? કે વાયુના અણુઓ છે એ 3 પ્રકારની ઝડપ ધરાવે છે: સરેરાશ ઝડપ, મહત્તમ સંભાવ્ય ઝડપ અને સરેરાશ વર્ગમૂળ વર્ગિત ઝડપ. એ જે ઝડપ છે એ શેના પર ડિપેન્ડન્ટ છે? તાપમાન અને આણ્વીય દળ પર ડિપેન્ડન્ટ છે. આપણને બુકમાં એક્ઝામ્પલ આપેલું છે એ પ્રમાણે આપણે જોઈએ. તો તાપમાન પર કેવી રીતે ડિપેન્ડન્ટ છે એ જોઈએ આપણે પહેલા. કે અણુઓના વેગ પર તાપમાનની અસર અથવા તો અણુઓના વેગ, અણુઓની ઝડપ પર તાપમાનની અસર. તેમાં વાયુના અણુઓની વેગ પર તાપમાનની અસર. તો હમણાં આપણે આલેખ લીધો એ પ્રમાણેનો જ આલેખ લેવાનો છે, પણ 2 જુદા જુદા તાપમાન માટે. આણ્વીય ઝડપ વિરુદ્ધ અણુઓની સંખ્યા ડેલ્ટા n upon n. હવે એક આલેખ છે એ આપણે આ T1 તાપમાન માટેનો આલેખ છે અને બીજો જે આલેખ છે આપણો એ આલેખ આપણે T2 તાપમાન માટે લીધો. અહીંયા એવું કે T2 તાપમાન છે એ T1 કરતા વધારે છે. હવે કે T1 તાપમાને વાયુના અણુઓ છે એ ગતિ કરે છે. પછી એના તાપમાનમાં આપણે શું કરીએ છીએ? વધારો કરીએ છીએ. તાપમાન આપણે વધારીને કેટલું કર્યું છે? T2 કર્યું છે. હવે બીજી એક વસ્તુ આપણે એ યાદ રાખીશું કે આપણે 3 પ્રકારની ઝડપ જોઈ. કઈ? U એવરેજ એટલે કે સરેરાશ ઝડપ, UMP એટલે કે મહત્તમ સંભાવ્ય ઝડપ અને URMS એટલે કે સરેરાશ વર્ગમૂળ વર્ગિત ઝડપ. હવે એક વસ્તુ ઓલવેઝ યાદ રાખવાની છે, આપણે સાબિત પણ કરીશું કે URMS છે એ હંમેશા UMP કરતા વધારે હોય અને UMP છે એ U એવરેજ કરતા વધારે હોય. URMS છે એ સૌથી વધારે, UMP એના કરતા ઓછી અને U એવરેજ એના કરતા સૌથી ઓછી. હવે અહીંયા પણ આપણે જોયું છે કે શરૂઆતમાં શું થશે? મેં હમણાં કીધું એમ કે શરૂઆતમાં ગતિ કરતા અણુઓની સંખ્યા કેવી હશે? ઓછી હશે. પછી ધીરે ધીરે મહત્તમ અણુઓ છે એ ગતિ કરતા થશે. આપણે મહત્તમ સંભાવ્ય ઝડપમાં શું જોયું કે અણુઓની સંખ્યા કેવી થઈ? ગતિ કરતા અણુઓની સંખ્યા મહત્તમ થઈ. એટલા માટે આપણે એને શું કીધું? મહત્તમ સંભાવ્ય ઝડપ. અને URMS છે એ તો આપણે પેલાનો વર્ગ લીધો છે અને વર્ગમૂળ કાઢ્યું છે એટલે ઓલવેઝ આ સૌથી વધારે હશે. ક્લિયર? હવે શું થાય છે કે T1 તાપમાને આ જે શૃંગ છે એ તમને નાનો જોવા મળે છે. જુઓ
અને T2 તાપમાને આ જે શૃંગ છે એ મોટો થાય છે. મતલબ કે એવું કહી શકું કે તાપમાનમાં મેં વધારો કર્યો એટલે એની જે મહત્તમ સંભાવ્ય ઝડપ છે એ શું થઈ વધી, એવું કહી શકાય કે ઊંચા તાપમાને મહત્તમ સંભાવ્ય ઝડપ છે. મતલબ કે ગતિ કરતા અણુઓની જે સંખ્યા છે એમાં વધારો થયો. અહીંયા આપણે જોઈએ છે કે આ શૃંગ છે એ કેવો છે, નાનો છે. T1 તાપમાનનો જે શૃંગ છે એ કેવો છે, નાનો છે. અને T2 તાપમાનનો શૃંગ કેવો થાય છે, મોટો થાય છે. તો હમણાં આપણે બોલ્ટ્ઝમેને એના નિયમમાં શું કીધું છે કે વાયુના અણુઓનો જે વેગ છે એ તાપમાન પર આધારિત છે, એવું કહી શકું. તો અહીંયા આવું લખી શકું કે ઊંચા તાપમાને, હા, પછી બીજી એક વસ્તુ યાદ રાખજો કે ઊંચા તાપમાને શું થાય છે કે શૃંગ મોટો થાય છે. મતલબ કે અણુઓની સંખ્યા વધે છે પણ તે એની ઝડપ એવી વધતી નથી. એ તો અહીંયા છે એ રીતે જ રહે છે. એટલે કે ઊંચા તાપમાને U એવરેજ અને UMP છે એ કેવી હોય છે, વધુ છે, એવું કહી શકું. ઊંચા તાપમાને U એવરેજ અને UMP મતલબ કે અણુઓની સંખ્યા કેવી થાય છે, વધારે થાય છે. અને નીચા તાપમાને અણુઓની સંખ્યા કેવી છે, ઓછી છે. તો અહીંયા લખાય કે નીચા તાપમાને ગતિ કરતા અણુઓની સંખ્યા ઓછી હોય છે. અને ઊંચા તાપમાને ગતિ કરતા અણુઓની સંખ્યા વધારે હોય છે. પણ નીચા તાપમાને U એવરેજ અને UMP વધુ હોય છે. જ્યારે ઊંચા તાપમાને U એવરેજ અને UMP ઓછી હોય છે. ક્લિયર? તાપમાનની અસર શું થાય? તો તાપમાનમાં વધારો કરીશું ત્યારે ગતિ કરતા અણુઓની સંખ્યામાં વધારો થાય છે. તાપમાન ઓછું હોય છે ત્યારે ગતિ કરતા અણુઓની સંખ્યા ઓછી હોય છે. નીચું તાપમાન હોય ત્યારે એની મેં શરૂઆતમાં જ કીધું કે સૌથી વધારે ગતિ કરતા અણુઓની સંખ્યા અને સૌથી ઓછી ગતિ કરતા અણુઓની સંખ્યા ઓછી હશે. પણ એવરેજની ગતિ કરતા અણુઓની સંખ્યા કેવી છે, મહત્તમ હશે. એટલે નીચા તાપમાને એ વધુ હોય છે અને ઊંચા તાપમાને એ ઓછી હોય છે. ક્લિયર હતું? હવે એના પછી વાયુના જે અણુઓ છે એના વેગ પર આણ્વીય દળની શું અસર થાય તે જોઈએ આપણે. કે વાયુના અણુઓના વેગ પર આણ્વીય દળની અસર, તાપમાનની અસર ક્લિયર થઈ ગયું. હજી આપણે સૂત્રો સાબિત કરવાના બાકી છે. સૂત્રો સાબિત આપણે નથી. એમાં પણ આપણે શું કરીશું, જે આલેખ હતો એ પ્રમાણે જ આલેખ લઈશું કે અણુઓની સંખ્યા વિરુદ્ધ આણ્વીય ઝડપનો આલેખ લઈશું. બે વાયુઓ લીધા છે, નાઇટ્રોજન અને ક્લોરીન. બુકમાં એક્ઝામ્પલ આપ્યું છે એ જ પ્રમાણે કે આપણને ખબર છે કે નાઇટ્રોજનનું આણ્વીય દળ છે એ Ca2 ની કમ્પેરિઝનમાં કેવું થશે, ઓછું. આનું 28 ગ્રામ પર મોલ છે અને આનું 71 ગ્રામ પર મોલ થશે. આલેખ પરથી જ આપણે જોઈ શકીએ છીએ. આલેખ છે એ પ્રાયોગિક રીતે સાબિત કરેલો છે કે જેમ આણ્વીય દળ છે એ વધશે એમ અણુઓની ઝડપ છે એ શું થશે, ઘટશે. અને જેમ આણ્વીય દળ ઓછું એમ અણુઓની ઝડપ છે એ કેવી, વધારે. કે જે
દળ વધુ તે અણુની ઝડપ વધારવી અને જો વાયુના અણુઓનું આણ્વીય દળ વધે આણ્વીય દળ ઓછું ત્યારે ઝડપ વધારે અને આણ્વીય દળ વધુ ત્યારે ઝડપ ઓછી. આણ્વીય દળ ઓછું તે અણુની ઝડપ વધુ. આપણને ખબર છે કે N2 નું આણ્વીય દળ છે એ 28 ગ્રામ પર મોલ છે. તો એનો જે આલેખ છે એમાં જે એનો શૃંગ છે એ કેવો છે? મોટો છે. અને Cl2 નું આણ્વીય દળ છે એ વધારે છે. તો એનો જે શૃંગ છે એ કેવો છે? નાનો છે. કે ગતિ કરતા અણુઓ છે એ અહીંયા મહત્તમ ઝડપ ધરાવતા હોય, એટલે કે મહત્તમ અણુઓની સંખ્યા અહીંયા હશે. જ્યારે જેનું આણ્વીય દળ વધારે છે એમાં મહત્તમ અણુઓની સંખ્યા કેવી છે? અહીંયા ઓછી છે અને અહીંયા કેવી છે? વધુ છે. એટલે એવું કહી શકું કે જેનું આણ્વીય દળ ઓછું છે એમાં મહત્તમ સંભાવ્ય ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા કેવી છે? વધારે છે. અને જેનું આણ્વીય દળ વધારે છે એમાં મહત્તમ સંભાવ્ય ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા કેવી? ઓછી. ક્લિયર? તો બોલ્ટ્ઝમેને એવું કીધું હતું કે વાયુના જે અણુઓ છે એની જે ઝડપ અથવા તો એનો જે વેગ કહીએ છીએ એ વેગ પર તાપમાન અને એના આણ્વીય દળની અસર થતી હોય છે. જો તાપમાનમાં વધારો થશે તો મહત્તમ સંભાવ્ય ઝડપ અને યુ એવરેજ છે એ પણ કેવી થશે? વધશે. અને તાપમાનમાં ઘટાડો કરીશું તો એનું જે શૃંગ છે એ નાનો બને છે. તો શું થાય છે? કે અણુઓની સંખ્યામાં ઘટાડો થાય છે. આણ્વીય દળ વધશે તો એની જે મહત્તમ સંભાવ્ય ઝડપ છે એ કેવી થશે? ઓછી થશે. અને આણ્વીય દળ ઘટશે તો મહત્તમ સંભાવ્ય ઝડપ છે એ વધારે થાય. ક્લિયર આટલું?